ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવા આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચનથી કરીએ. પ્રભુનું વચન કહે છે, દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કરંથીઓને પહેલો પત્ર તેનો 3 અધ્યાય અને તેની 10મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુના મહાન સેવક અને મિશનરી સુવાર્તિકોના આદર્શ એવા પાઉલના જીવનને માટે પ્રભુનો આભાર જ માનીએ છીએ. સમર્પિત, દીર્ઘદ્રષ્ટા, નિષ્ઠાવાન, પ્રામાણિક અને બલિદાનયુક્ત તેમની સેવા, જોખમ ખેડીને પણ અવિરત સેવા બજાવનાર એવા પ્રભુના સેવક. વચનની શરૂઆતમાં જ એમની મહાનતા અને નમ્રતાના દર્શન થાય છે. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે. મેં બુદ્ધિ વાપરી, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મારી હોશિયારીથી થયું, મારા વિના થાત જ નહીં, એમ નહીં, પણ દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે અને દેવની કૃપાથી જ. મિત્રો, પ્રભુએ આપણને દરેકને અલગ અલગ કૃપાદાનો, તાલંતો આપ્યા છે. એમને શોધી કાઢી દેવના મહિમાર્થે તેમનો ઉપયોગ કરવાનો છે, જેથી દેવની મંડળી બંધાય, વૃદ્ધિ પામે. અને એ જ તો છે પાયો નાખવો, ચણતર કરવું, બાંધવું. આપણ સૌનો રોલ જુદો જુદો ભલે હોય, પણ આપણે સૌ એક જ કામ અર્થે મોકળાયેલા, રોકાયેલા, તેડાયેલા ને નિમાયેલા લોકો છીએ. હા, શક્ય છે કે કોઈ નકશો બનાવે, કોઈ પાટા દોરે, એક પાયો ખોદે, બીજો પાયો નાખે, ત્રીજો એના પર બાંધે. પણ પાઉલ કહે છે તેમ કે પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. એ માટે આપણે જવાબદાર છીએ. ઇમારત બાંધનારા જો બરાબર યોગ્ય મટીરિયલ્સ યોગ્ય માત્રામાં અને સારી ક્વોલિટીમાં નહીં વાપરે તો એ બાંધકામ ચાલુ કામગીરીએ પણ તૂટી પડશે. જે ઘટનાઓ રોજબરોજ આપણે, તમે ને હું સાંભળતા જ હોઈએ છીએ. કામ હજી તો નિર્માણાધીન હોય, થતું હશે અને તૂટી પડે, અથવા તો એ બહુ ઝાઝું ટકશે નહીં. આ તો થઈ ભૌતિક બાબત, પણ આપણે તો આત્મિક ઇમારત, અદ્રશ્ય ઇમારત બાંધી રહ્યા છે. દેવનું મંદિર બાંધી રહ્યા છે. તો કેટલી વિશેષ કાળજી રાખવી જોઈએ એ વિચારો. એક કાચા કોલનો લપેડો કાચા કોલથી બાંધીએ છીએ કે પાકા કોલથી, ખડક પર બાંધીએ છીએ કે રેતી પર, બધું વિચારવા જોગ છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર અને પોતાના વખાણ કરાવવા જે તે સમયે થયેલા અથવા કરાવાયેલા કામમાં પણ નાની મોટી ભૂમિકા ભજવી હશે, એ આખી જિંદગી સંભળાવીએ ને ગવડાવીએ ને ગણાવીએ રાખે છે. અમે આમ કર્યું, અમે તેમ કર્યું. એમાં કશી આપણે ધાડ મારતા નથી કે મારી નથી. એ આપણી ફરજ છે, એ આપણું કર્તવ્ય છે. એને ઘડી ઘડી ગણાવી, માન, સ્થાન, વખાણ મેળવવા ધમ પછાડા મારવાના ના હોય. માણસ નહીં, મારું તમારું આપણું કામ ઈશ્વર લક્ષમાં લે અને ત્યાં નોંધ થાય એવા આપણે પ્રયત્નો કરીએ. બાકી જિંદગી આખી પોતાના જ કુટુંબ, સમાજ, મંડળીને, ધર્મસેવકોને નડ્યા હોય, ભૌતિક કાર્યની આડમાં
આત્મિક કાર્યમાં બાધારૂપ બન્યા હોય છતાં સ્વપ્રશંસા કરી અથવા તો કરાવનાર એવી ઘણી નોટો આપણને જોવા મળશે. પ્રભુના સેવક પાઉલનો દાખલો લઈએ, એમને અનુસરીએ. એમની પાસે અભિમાન કરવાનું પુષ્કળ હતું, છતાં તેમણે એમ નથી કર્યું. અને આપણી પાસે અભિમાન કરવાનું એક પણ કારણ નથી, છતાં આપણે અભિમાનમાં માલીએ છીએ. અભિમાન કરીએ પણ પ્રભુમાં, પોતાના પર નહીં. પ્રભુ સમજવા કૃપા આપો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતાજી, તમારા સેવક પાઉલના આદર્શ નમૂનારૂપ જીવનને માટે તમારો આભાર માનતા તેમનું અનુકરણ કરવા અને કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાચા, સારા, વિશ્વાસુ ચાકર બનવા આમ સર્વની સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ખાસ મોઢામાં થોડીક તકલીફ છે, એના કારણે અમુક શબ્દો અટપટા અથવા તો ન બોલાયા હોય, ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો, પ્રાર્થના કરશો. ધન્યવાદ.